તમારા ઉપકરણો કાઢજો, મુપત્તિનો કાપ કાઢી લેજો. હાથ રૂમાલ લઈને ના આવતા, કોકની પાસે મુપત્તિ માંગતા નહીં. કટાશનું છે કે નહીં જરા જોઈ લેજો. 5 જણના 5 છે તો ઠીક. ચરવડા સાહેબ એમાં અમારે ઊભા થવું જ નથી પડતું, બેસી જ રહીએ છીએ. ચરવડા 5 જણના 5 ખરા. મુપત્તિનું માપ કેટલું? એટલે બધાની માપ સરની જ ને તમારા ઘરમાં? બધાની મુપત્તિ પર્સનલ માપવાળી જ ને. કેટલું માપ હોય? 1 વેત અને કેમ? વાય? શા માટે? પૂછો શા માટે? માપી બતાવું. પહેલા છે ને અમે ગ્રંથ વાંચીએ ને તો તાળપત્રના ગ્રંથો વાંચવાના હતા. તાળપત્રના ગ્રંથો પહોળા ઓછા હોય, આટલા જ પહોળા હોય, 1.5-2 ઇંચ જેટલા, અને લાંબા 2 ફૂટ હોય. તો અમે આવા સ્ટેન્ડ એટલે કે ઠવણી ઉપર એને મૂકીએ અને એક પાનું 2 હાથે અમારે ફેરવવું પડે. શું કરવું પડે? તો હાથમાં મુપત્તિ કઈ રીતે રહે? હવે બોલીએ તો થૂક ઉડે તો આસાત ના થાય જ્ઞાનની. એટલે મુપત્તિ મોડે બાંધતા. શું કરતા? મુપત્તિ મોડે બાંધતા. પણ કેવી? તો 1 વેત અને 4 આંગળ માપો. 1 કાનથી બીજા કાન સુધી માપો. 1 વેત અને હવે એટલે શું થાય? આખી બરાબર આવી જાય અને બોલે તો થૂક ના ઉડે અને જ્ઞાનની વિરાધના ન થાય. હેતુ આ હતો. પણ એના બદલે કોકે કંઈક પકડ્યું, કોકે કંઈક પકડ્યું અને આખી વાતો બદલાઈ ગઈ. હજુ આજે પણ ડેલાના ઉપાશ્રયમાં આ પરંપરા આપણે ત્યાં પણ છે. મૂર્તિ પૂજક સંપ્રદાયમાં પણ છે. ઘણી જગ્યાએ, અમુક જગ્યાએ છે, અમુક જગ્યાએ નથી. પણ કહેવાનો મતલબ મુપત્તિનું માપ શેને માટે? 1 વેત ને 4 આંગળ. આ બધાનું માપ એક સરખું 1 વેત ને 4 આંગળ જ આવે, બધા ના આવે. ગમે તેટલો જાડો પહોળો હોય તો બધા પોતાના હાથથી તો પોતાની વેતથી 1 વેત 4 આંગળ જ થવાનો. બીજી વાત કહું, ઇન મીન ને 3.5 ઇન મીન ને 3.5. આ 1 હાથ, આ બીજો હાથ, આ ત્રીજો હાથ ને 3.5 હાથ પતી ગયું. એનાથી મોટો લાંબો કોઈ હોય જ નહીં. આ બધી વ્યવસ્થા છે, ગોઠવણ છે.